મોક્ષ નામનો એક બિઝનેસમેન જેણે પરિણામનો વિચાર કર્યા વગર પોતાની વૃદ્ધ માતાને ઘરમાંથી કાઢી મૂકી, પરંતુ ભગવાને તો એ ડોસીમાના નસીબમાં કંઈક અલગ જ લખી રાખ્યું હતું. ઘરથી બેસહારા થયા પછી એક ગરીબ ઓટો ડ્રાઈવરે એ વૃદ્ધાને પોતાની માતા બનાવી લીધી. ત્યારબાદ માતાએ જે કર્યું તે સાંભળીને તમારા હોશ ઉડી જશે. કલ્પનાજીની ઉંમર 60 વર્ષની થઈ ગઈ હતી. ચહેરા પર કરચલીઓ હતી અને વાળ અડધા સફેદ થઈ ગયા હતા, પરંતુ આંખોમાં આજે પણ એ જ મમતા હતી જે ક્યારેક પોતાના દીકરા મોક્ષને પહેલી વાર ખોળામાં લેતી વખતે હતી. આ એ જ આંખો હતી જેમણે આખી રાત જાગીને મોક્ષના તાવની પીડા સહન કરી હતી, અને એ જ હાથ હતા જેમણે પોતાના ઘરેણાં વેચીને તેને સારી સ્કૂલમાં ભણાવ્યો હતો. મુંબઈના વિસ્તારમાં બનેલું એ આલીશાન મકાન બહારથી જેટલું ચમકદાર દેખાતું હતું, અંદરથી એટલું જ સૂનું હતું. ડ્રોઈંગ રૂમમાં કિંમતી સોફા, દિવાલો પર મોંઘા પેઇન્ટિંગ્સ અને દરેક ખૂણામાં સંપત્તિની સુગંધ હતી, પણ ક્યાંય પોતાપણું નહોતું. મોક્ષ હવે એક મોટો બિઝનેસમેન બની ગયો હતો. સૂટ બૂટમાં રહેતો અને મોબાઈલ પર સતત મીટિંગ્સ કરતો. મોક્ષ માટે તેની માતા હવે માત્ર એક જવાબદારી બની ગઈ હતી. તેની પત્ની દામિની પણ એવા જ વિચારો ધરાવતી હતી. ભણેલી ગણેલી, મોર્ડન અને પોતાની જાતને બહુ સમજદાર માનતી. દામિનીને લાગતું હતું કે એક વૃદ્ધ સાસુ ઘરની શોભા બગાડે છે. સવારનો સમય હતો. કલ્પનાજી રસોડામાં ચા બનાવવા આવ્યા ત્યારે જ દામિનીનો અવાજ આવ્યો. માજી, તમને કેટલી વાર કહ્યું છે કે રસોડામાં ના આવશો? કામવાળી છે ને? કલ્પનાજી ચૂપચાપ કપ પકડીને પાછળ હટી ગયા. ક્યારેક આ એ જ રસોડું હતું જ્યાં તેઓ આખા પરિવાર માટે પ્રેમથી રસોઈ બનાવતા હતા, પણ આજે એ જ જગ્યા તેમને પારકી લાગવા માંડી હતી. મોક્ષ અખબાર વાંચતા બોલ્યો, માં, તમારે આરામ કરવો જોઈએ. આ બધા કામની જરૂર નથી. તેના શબ્દોમાં પોતાપણું નહીં, પણ માત્ર એક ઔપચારિકતા હતી. કલ્પનાજી સમજી ગયા હતા કે હવે તે આ ઘરની માતા નહીં, પણ માત્ર એક બોજ છે. દિવસો વીતતા ગયા. તેમને મહેમાનો સામે બેસતા પણ અટકાવવામાં આવ્યા. કોઈ આવે તો કહેવામાં આવતું કે માજી થોડા બીમાર રહે છે, એટલે રૂમમાં છે. હકીકતમાં બીમારી નહીં, પણ શરમ હતી. ગરીબ દેખાતી અને સાદી સાડી પહેરતી માતાની શરમ. એક દિવસ મોક્ષે પોતાનો નિર્ણય સંભળાવી દીધો. માં, હું થોડા સમય માટે બિઝનેસના કામથી બહાર જઈ રહ્યો છું. મેં તમારા માટે એક જગ્યા જોઈ છે. ત્યાં તમારી સારી સંભાળ રાખવામાં આવશે. કલ્પનાજી ચોંકી ગયા. કઈ જગ્યા દીકરા? મોક્ષે આંખ મિલાવ્યા વગર કહ્યું, વૃદ્ધાશ્રમ. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. કલ્પનાજીનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. દીકરા, મેં શું ભૂલ કરી? તેમની અવાજ ધ્રુજી રહ્યો હતો. દામિની વચ્ચે બોલી, માજી, ત્યાં તમારા જેવા લોકો હશે, તમને ગમશે. અહીં તો અમે બધા વ્યસ્ત રહીએ છીએ. તે દિવસે કલ્પનાજીને પહેલી વાર લાગ્યું કે તેમણે પોતાના દીકરાને નહીં, પણ કોઈ અજાણ્યા વ્યક્તિને જન્મ આપ્યો હતો. બીજે દિવસે સવારે એક નાનકડો સૂટકેસ, ટ્રેનની ટિકટ અને થોડા રૂપિયા, બસ આટલી જ તેમની આખી દુનિયા રહી ગઈ હતી. મોક્ષે તેમને ઘરના દરવાજા સુધી છોડ્યા, પણ તેની આંખોમાં આંસુ નહોતા. દરવાજો બંધ થયો અને કલ્પનાજીની જિંદગીનો સૌથી લાંબો સન્નાટો શરૂ થયો. સ્ટેશન પર બેઠેલા કલ્પનાજી લોકોને આવતા જતા જોતા રહ્યા. દરેક ચહેરામાં તેમને પોતાનો દીકરો દેખાતો અને દરેક દીકરામાં પોતાની માતા. ટ્રેન છૂટી ગઈ, પણ તેઓ તેમાં ન બેઠા. તેમના પગલાં આગળ ન વધ્યા. હૃદયે સાથ ના આપ્યું. સાંજ પડતા સુધીમાં તેઓ સ્ટેશનની બહાર એક ફૂટપાથ પર બેઠા હતા. અચાનક આકાશમાં તારા નીકળી આવ્યા હતા અને તેમની આંખોમાં આંસુ. તેઓ ગણગણ્યા, કદાચ ભગવાને મને અહીં એટલે બેસાડી છે જેથી હું માનવતાને ફરીથી ઓળખી શકું. તેમને ખબર નહોતી કે આ દર્દનાક રાત તેમની જિંદગીનો અંત નહીં, પણ એક નવી શરૂઆત બનવાની છે. રાત ઘણી ઊંડી થઈ ગઈ હતી. રસ્તાના કિનારે એક સ્ટ્રીટ લાઇટ નીચે કલ્પનાજી ફૂટપાથ પર બેઠા હતા.
દિવસભરનો થાક, ભૂખ અને અપમાન બધું મળીને તેમના શરીરને બોજ બનાવી ચૂક્યા હતા. હાથમાં એ જ નાનકડી સૂટકેસ હતી, જાણે કોઈએ આખી જિંદગી તેમાં પૂરી દીધી હોય. ત્યારે જ એ રસ્તા પરથી એક ઓટો ધીમી ગતિએ પસાર થઈ. ઓટો યુગ ચલાવી રહ્યો હતો. એક સાધારણ માણસ, ઉંમર લગભગ 35ની આસપાસ, ચહેરા પર દિવસભરની મહેનતનો થાક અને આંખોમાં પ્રામાણિકતાની ચમક. દિવસની છેલ્લી સવારી છોડીને તે ઘરે જઈ રહ્યો હતો ત્યારે જ તેની નજર ફૂટપાથ પર બેઠેલા એ વૃદ્ધ સ્ત્રી પર પડી. તેણે ઓટો રોકી દીધી. માજી, આ સમયે અહીં એકલા? યુગના અવાજમાં કોઈ શંકા નહોતી, કોઈ ડર નહોતો, બસ ચિંતા હતી. કલ્પનાજીએ માથું ઊંચું કર્યું. કોઈએ તેમને માજી કહ્યા હતા. મહિનાઓ પછી તેમની આંખો ભરાઈ આવી. દીકરા, ક્યાંક જવું હતું, પણ હવે કોઈ જગ્યા બાકી નથી રહી. યુગને વધારે પૂછવાની જરૂર ન લાગી. ગરીબીએ તેને શીખવ્યું હતું કે દરેક દુઃખનો જવાબ સવાલ નથી હોતો. ચાલો માજી, અમારા ઘરે ચાલો. આજની રાત ત્યાં વિતાવો, સવારે વિચારશો. કલ્પનાજી આચકાયા. દીકરા, હું બોજ બનવા નથી માંગતી. યુગ હળવું સ્મિત કરીને બોલ્યો. માં બોજ નથી હોતી, માં તો ભગવાનનું રૂપ હોય છે. તે તેમને પોતાની ઓટોમાં બેસાડીને લઈ ગયો. એ જ ઓટો જે આખો દિવસ લોકોને તેમના ઠેકાણે પહોંચાડતી હતી, આજે એક માતાની જિંદગીની નવી મંજિલ આપી હતી. યુગનું ઘર બહુ નાનું હતું. એક રૂમની ઝૂંપડી, માટીની દિવાલો, પતરાનું છાપરું અને ખૂણામાં એક જૂનો પંખો. પરંતુ એ ઘરમાં જે સૌથી મોટી વસ્તુ હતી તે હતી પોતાપણું. સ્વાતિ, યુગની પત્ની, દરવાજે ઊભી હતી. તેણે કોઈ પણ સવાલ કર્યા વગર કલ્પનાજીના પગ સ્પર્શ કર્યા. માજી, અંદર આવો. કલ્પનાજી થંભી ગયા. કોઈ સવાલ નહીં, કોઈ મેણું ટોળું નહીં, બસ સ્વીકાર. ખૂણામાં બેઠેલી આકાંક્ષા દોડીને આવી. પિતાજી, આ કોણ છે? યુગે કહ્યું, આ આપણી માં છે. આકાંક્ષાએ વિચાર્યા વગર કલ્પનાજીનો હાથ પકડી લીધો. દાદી! એ એક શબ્દે કલ્પનાજીના દિલમાં વર્ષોથી જામેલો બરફ ઓગાળી દીધો. તેમણે આકાંક્ષાની છાતીએ વળગાડી દીધી. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ ચહેરા પર શાંતિ હતી. સ્વાતિએ તરત જ જમવાનું પીરસ્યું. સાદા દાળ ભાત. કલ્પનાજીએ થાળી જોઈ અને પછી સ્વાતિને કહ્યું, વહુ, મારા માટે આટલું બધું ન કરો. સ્વાતિ હસીને બોલી, માજી, ઘરમાં માં આવી હોય તો જમવાનું તો ભાવશે જ ને. તે રાત્રે કલ્પનાજીને જમીન પર પાથરાયેલા એક સાફ બિસ્તર પર સુવડાવ્યા. છત પરથી પાણી ટપકતું હતું, પણ તેમને ઘણા સમય પછી ચેનની ઊંઘ આવી. બીજી સવારે સૂરજના કિરણો ઝૂંપડીમાં આવ્યા. આકાંક્ષા કલ્પનાજી પાસે બેઠી હતી. દાદી, તમે હંમેશા અહીં જ રહેશો ને? કલ્પનાજી કંઈક બોલ્યા નહીં. તેમણે બસ તેના માથા પર હાથ ફેરવ્યો. દિવસો વીતવા લાગ્યા. કલ્પનાજી ઘરના નાના મોટા કામ કરવા લાગ્યા. સ્વાતિ તેમને રોકતી, પણ તેઓ કહેતા, મા તરીકે કામ કરવું એ પણ એક પૂજા છે. આ ઘર નાનું હતું, પણ દરેક વ્યક્તિ તેમને માં કહેતી હતી. અહીં તેમને કોઈ છુપાવતું નહોતું, કોઈ બોજ નહોતું સમજતું. એક સાંજે જ્યારે બધા બહાર હતા, કલ્પનાજીએ પોતાનો સૂટકેસ ખોલ્યો. કપડાની નીચે છુપાયેલી એક જૂની ધાતુની તિજોરી હતી. તેમણે તેને ધીરેથી બહાર કાઢી. તિજોરી પર કાટ લાગ્યો હતો, પણ અંદર છુપાયેલું રહસ્ય આજે પણ જીવંત હતું. તેમણે કોઈને કહ્યા વગર તિજોરી રૂમના એક ખૂણામાં છુપાવી દીધી. રાત્રે જમતી વખતે યુગ બોલ્યો, માં, તમને અહીં ફાવે છે ને? કલ્પનાજીની આંખો ભરાઈ આવી. દીકરા, અહીં મને માણસ હોવાનો હક મળ્યો છે. યુગ અને સ્વાતિ એકબીજા સામે જોવા લાગ્યા. તેમને ખબર નહોતી કે આ માં ફક્ત એક નિસહાય વૃદ્ધ નથી, પણ આવનારા તોફાનમાં સૌથી મોટો સહારો બનવાની છે. અને એ જ રાત્રે કિસ્મતે એક નવી પરીક્ષા લખી દીધી. આકાંક્ષાને અચાનક તેજ તાવ આવ્યો. તે ધ્રુજી રહી હતી. સ્વાતિ ગભરાઈ ગઈ. યુગ, બાળકી બહુ તપે છે. કલ્પનાજી ઊભા થઈ ગયા. માની નજર ક્યારે થાપ ન ખાય. તેમણે આકાંક્ષાને તેડી લીધી. આને ડોક્ટરને બતાવવી પડશે. યુગનું દિલ બેસી ગયું.
કારણ કે ગરીબની બીમારી ફક્ત પીડા નહીં પણ ડર પણ હોય છે. તેમને ખબર નહોતી કે આ બીમારી ફક્ત આકાંક્ષા નહીં પણ આખા સમાજની પરીક્ષા બનવાની હતી. આકાંક્ષાની હાલત આખી રાત બગડતી ગઈ. તેનું શરીર તપી રહ્યું હતું, હોઠ સુકાઈ ગયા હતા અને શ્વાસ તેજ ચાલી રહ્યા હતા. સ્વાતિ વારંવાર તેના કપાળ પર પોતા મૂકતી, પણ તાવ ઉતરવાનું નામ નહોતો લેતો. યુગ ઝૂંપડીના એક ખૂણામાં ઊભો ધ્રુજી રહ્યો હતો. ઓટો ચલાવતા ચલાવતા તેણે ઘણી બીમારીઓ જોઈ હતી. હોસ્પિટલોની બહાર લોકોની લાચારી જોઈ હતી, પણ આજે એ જ લાચારી તેના પોતાના ઘરમાં ઊભી હતી. હવે મોઢું નહીં કરી શકાય, કલ્પનાજીએ મક્કમ અવાજે કહ્યું. આને તરત જ અને અત્યારે જ હોસ્પિટલ લઈ ચાલો. યુગે કંઈ પણ વિચાર્યા વગર આકાંક્ષાને તેડી લીધી અને ઓટો સ્ટાર્ટ કરી. રાતના સન્નાટામાં ઓટોનો અવાજ જાણે કોઈ તૂટેલા દિલના ધબકારા બની ગયો હતો. સરકારી હોસ્પિટલની બહાર ભીડ હતી. અંદર ડોક્ટરે આકાંક્ષાને જોઈ તપાસ કરાવી અને પછી ગંભીર અવાજે બોલ્યા, બાળકીને કિડની ઇન્ફેક્શન છે, હાલત નાજુક છે, તરત જ ઇલાજ અને સર્જરીની જરૂર છે. યુગનો અવાજ ધ્રુજી ગયો. ડોક્ટર સાહેબ, કેટલો ખર્ચ થશે? ડોક્ટરે ભાવશૂન્ય થઈને કહ્યું, ઓછામાં ઓછા 4 લાખ. સ્વાતિના પગ નીચેથી જમીન સરકી ગઈ. 4 લાખ? તેમના માટે તો 2000 પણ સપનું હતું. ડોક્ટર બોલ્યા, જો કાલ સુધીમાં પૈસા નહીં આવે તો અમે જવાબદારી નહીં લઈએ. યુગ હોસ્પિટલની બહાર બેસી ગયો. તેણે માથું પકડી લીધું. તેની આંખોમાંથી આંસુ નહોતા નીકળી રહ્યા. કદાચ આંસુ પણ તેની હાલત જોઈને ડરી ગયા હતા. તેણે ફોન કાઢ્યો અને એક પછી એક બધાને કોલ કર્યા. મિત્રો, સંબંધીઓ, જૂના, શેઠ, દરેક જગ્યાઓથી એક જ જવાબ મળ્યો, અમે પણ મજબૂર છીએ. તેણે પોતાની ઓટો વેચવાનો પ્રયત્ન કર્યો. એક શેઠ આવ્યો અને બોલ્યો, 30,000થી વધુ નહીં આપવું. યુગ હસવાનો પ્રયત્ન કર્યો, પણ આવાજ ગળામાં જ તૂટી ગયો. હોસ્પિટલના એ જ કોરિડોરમાંથી તે દિવસે એક અલગ જ દુનિયા પસાર થઈ રહી હતી. મોંઘા સૂટમાં લોકો, મોટી ગાડીઓ, બિઝનેસ મીટિંગ. મોક્ષ એ જ હોસ્પિટલમાં પોતાના કોઈ પ્રોજેક્ટની મીટિંગ માટે આવ્યો હતો. સૂટમાં સજ્જ અને આત્મવિશ્વાસથી છલોછલ. મોક્ષે તેને જોયો. તેને ખબર નહોતી કે આ એ જ માણસ છે જેણે પોતાની માતાને રસ્તા પર છોડી દીધી હતી. યુગે હિંમત ભેગી કરી. તે મોક્ષ પાસે ગયો. સાહેબ, મારી બાળકી બહુ બીમાર છે. ડોક્ટરે કહ્યું છે કે જો આજે ઇલાજ નહીં થાય તો. મોક્ષે તેને ઉપરથી નીચે સુધી જોયો. ફાટેલા કપડાં, થાકેલી આંખો અને ધ્રુજતો અવાજ. આ હોસ્પિટલ છે, ભીખ માંગવાની જગ્યા નથી. મોક્ષે રૂક્ષતાથી કહ્યું, સાહેબ, હું ભીખ નથી માંગી રહ્યો, ઉધાર આપી દો. હું આખી જિંદગી મજૂરી કરીને ચૂકવી દઈશ. મોક્ષ ચીડાઈ ગયો. જુઓ ભાઈ, હું દરેક ગરીબને મદદ ન કરી શકું. જાઓ અહીંથી. યુગનું માથું ઝૂકી ગયું. તે કંઈ પણ બોલ્યા વગર પાછો ફર્યો. કલ્પનાજી દૂર ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. તેમણે મોક્ષને ઓળખી લીધો હતો. એ જ ચહેરો હતો, એ જ આવાજ, પણ આંખોમાં કોઈ લાગણી નહોતી. રાત પડી ચૂકી હતી. હોસ્પિટલની લાઇટો તેજ હતી, પણ યુગની જિંદગી અંધકારમાં ડૂબી ગઈ હતી. સ્વાતિ આઈસીયુની બહાર બેસીને રડી રહી હતી. જો આકાંક્ષાને કંઈક થઈ ગયું તો હું કેવી રીતે જીવીશ? કલ્પનાજી ચૂપચાપ ઊભા હતા. માનું હૃદય બધું સમજી રહ્યું હતું. તેઓ ધીરેથી ઝૂંપડીએ પાછા ફર્યા. તેમણે ખૂણામાં છુપાવેલી તે જૂની ધાતુની તિજોરી કાઢી. તિજોરી હાથમાં લેતા જ તેમની આંખો સામે એક દૃશ્ય તરી આવ્યું. તેમના પતિ શાંત અવાજે કહે છે, કલ્પના, આ બધું તારા માટે છે. જ્યારે આખી દુનિયા મોઢું ફેરવી લેશે ત્યારે આ તારો સહારો બનશે. કલ્પનાજીની આંખોમાંથી આંસુ સરી પડ્યા. આજે એ જ દિવસ આવી ગયો છે, તેમણે પોતાની જાતને કહ્યું. તેમણે તિજોરી ખોલી. અંદર સોનાના જૂના દાગીના, થોડી રોકડ અને વર્ષોની જમા પૂંજી હતી. આ એ જ ધન હતું જે તેમણે પોતાના ઘડપણની સુરક્ષા માટે બચાવ્યું હતું. હવે એ જ ધન કોઈ બીજાની જિંદગી બચાવી શકતું હતું. સવાર પડતા પહેલા તેઓ હોસ્પિટલ પહોંચ્યા. યુગ જમીન પર બેઠો હતો.
સાવ ભાંગી પડ્યો હતો. કલ્પનાજીએ તિજોરી તેની સામે મૂકી દીધી. દીકરા, આ લઈ લે. યુગ ચોંકી ગયો. માં, આ શું છે? આકાંક્ષાની જિંદગી. યુગ પાછળ હટી ગયો. ના માં, હું આ ન લઈ શકું. તમે અમારા માટે ઘણું કર્યું છે. કલ્પનાજીએ તેનો હાથ પકડ્યો. જ્યારે તે મને રસ્તા પરથી ઉઠાવી હતી ત્યારે તે પણ કંઈક વિચાર્યું નહોતું. માં અને દીકરા વચ્ચે હિસાબ ન હોય. સ્વાતિ રડતી રડતી તેમના પગમાં પડી ગઈ. માં, અમે આ ઉપકાર ક્યારે નહીં ચૂકવી શકીએ. કલ્પનાજીએ આકાંક્ષા તરફ જોયું. મારા માટે એટલું જ કાફી છે. તિજોરી ખુલી, પૈસા ગણાયા અને ડોક્ટરને આપવામાં આવ્યા. ઓપરેશન શરૂ થયું. હોસ્પિટલની બહાર બેઠેલા કલ્પનાજીના ચહેરા પર ડર હતો પણ દિલમાં શાંતિ. તેમણે પોતાનું સર્વ આપી દીધું હતું અને પહેલી વાર તેમને લાગ્યું કે તેમણે યોગ્ય જગ્યાએ આપ્યું છે. પણ વાર્તા હજી પૂરી થઈ નહોતી, કારણ કે જે દીકરાએ માને તરછોડી હતી તેણે હજી સત્યનો સામનો કરવાનો બાકી હતો. ઓપરેશન થિયેટરની બહાર ઘડિયાળના કાંટા જાણે થંભી ગયા હતા. સ્વાતિ વારંવાર દરવાજા તરફ જોતી. યુગ હાથ જોડીને બેઠો હતો. કલ્પનાજી પાસેની બેન્ચ પર ટટ્ટર બેઠા હતા. ચહેરો એકદમ શાંત, જાણે તેમણે પોતાની ફરજ પૂરી કરી દીધી હોય. માં જ્યારે બધું આપી દે છે ત્યારે તેની અંદર એક અજીબ શાંતિ આવી જાય છે. કલાકો પછી ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો. ડોક્ટર બહાર આવ્યા. ઓપરેશન સફળ રહ્યું છે. સ્વાતિના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, રાહતની અને રડવાની. યુગે ડોક્ટરના પગ પકડી લીધા. તમારી બાળકી ખતરાની બહાર છે, પણ થોડા દિવસ આઈસીયુમાં રહેશે. યુગે પાછળ ફરીને કલ્પનાજી તરફ જોયું. તેની આંખોમાં શબ્દો નહોતા, બસ કૃતજ્ઞતા હતી. બીજા દિવસે હોસ્પિટલમાં ચહલ પહલ હતી. એક નર્સ પત્રકાર સાથે ગણગણાટ કરી રહી હતી. સાંભળ્યું છે કે એક વૃદ્ધ મહિલા પોતાની તમામ જમા પૂંજી એક ગરીબ બાળકીના ઈલાજ માટે આપી દીધી. સમાચાર ફેલાતા વાર ન લાગી. લોકલ ચેનલ, અખબાર, સોશિયલ મીડિયા બધે જ એ જ ચર્ચા. વૃદ્ધ માએ ગરીબ પરિવાર માટે કર્યું સર્વદાન. કોઈએ તેમની જ્ઞાતિ ન પૂછી. બધાએ ફક્ત એક જ શબ્દ લખ્યો, માં. એ જ હોસ્પિટલના એક કોન્ફરન્સ રૂમમાં મોક્ષ મીટિંગ કરી રહ્યો હતો. ફોનની સ્ક્રીન પર અચાનક એક નોટિફિકેશન ચમક્યું. તેણે અણગમા સાથે જોયું, પણ અચાનક તેનો હાથ ધ્રુજવા લાગ્યો. ફોટોમાં એ જ ચહેરો હતો, એ જ કરચલીઓ, એ જ આંખો. તેની માં. મોક્ષનું ગળું સુખાઈ ગયું. તેણે પૂરા સમાચાર વાંચ્યા. દરેક શબ્દ તેના કલેજા પર હથોડાની જેમ વાગી રહ્યો હતો. એક વૃદ્ધ મહિલા જેને તેના પોતાના દીકરાએ છોડી દીધી હતી. મોક્ષનું માથું ચકરાવા લાગ્યું. મીટિંગના અવાજો ઝાંખા થઈ ગયા. તેની અંદર કંઈક તૂટવા લાગ્યું હતું. એ અહંકાર, એ ઘમંડ, એ જૂનું ખોટું સન્માન. તેને યાદ આવ્યું. એ સુટકેસ, ટ્રેનની ટિકિટ અને બંધ થતો દરવાજો. તે કંઈ પણ બોલ્યા વગર મીટિંગમાંથી બહાર નીકળી ગયો. તે સાંજે તે હોસ્પિટલ પહોંચ્યો. તેણે રિસેપ્શન પર પૂછ્યું, એક વૃદ્ધ મહિલા કલ્પનાજી? નર્સે આઈસીયુ બહારની બેન્ચ તરફ ઈશારો કર્યો. ત્યાં કલ્પનાજી બેઠા હતા, હાથમાં માળા અને આંખો બંધ. મોક્ષ થોડા ઢગલા દૂર રોકાઈ ગયો. તેને લાગ્યું જાણે તેના પગ જમીન સાથે ચોંટી ગયા હોય. માં! શબ્દ કણામાં અટકી ગયો. કલ્પનાજીએ આંખો ખોલી. તેમણે તેને જોયો. ના કોઈ ગુસ્સો, ના કોઈ ફરિયાદ, બસ એક થાકેલી નજર. મોક્ષ ઘૂંટણીએ બેસી ગયો. માં, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તેનો અવાજ ધ્રુજતો હતો. હું તમને પાછા લઈ જઈશ. મારી સાથે ચાલો. કલ્પનાજીએ ધીરેથી કહ્યું. હવે બહુ મોડું થઈ ગયું છે દીકરા. ના માં, બધું ઠીક થઈ જશે. કલ્પનાજી હસ્યા. તારું ઘર મોટું છે દીકરા, પણ તેમાં જગ્યા નથી. મોક્ષની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મને માફ કરી દો. કલ્પનાજીએ તેની તરફ જોયું. માફી શબ્દોથી નહીં, કર્મોથી મળે છે. એ જ સમયે યુગ અને સ્વાતિ બહાર આવ્યા. આકાંક્ષાની હાલત સુધાર પર હતી. મોક્ષે યુગને જોયો. એ જ ગરીબ માણસ જેણે તેણે ધિક્કાર્યો હતો. તેને હવે સત્ય સમજાયું. જેને તેણે નાનો ગણ્યો હતો એ જ આજે મોટો સાબિત થયો હતો.
યુગે મોક્ષને ઓળખી લીધો, પણ તે કંઈક બોલ્યો નહીં. કલ્પનાજી ઊભા થયા. દીકરા, મોક્ષ આ યુગ છે. આણે મને રસ્તા પરથી ઉઠાવી હતી. મોક્ષનું માથું શરમથી ઝૂકી ગયો. મેં જ તમને રસ્તા પર છોડી દીધી હતી. મોક્ષનો અવાજ તૂટી ગયો. કલ્પનાજી ઊંડો શ્વાસ લીધો. મેં તને જન્મ આપ્યો હતો, પણ યુગે મને મા બનાવી. આ વાક્ય મોક્ષના દિલ પર આર પાર ઉતરી ગયું. બીજા દિવસે અખબારોમાં વધુ એક સમાચાર છપાયા. વૃદ્ધ માતાએ દીકરાની માફી ઠુકરાવી ગરીબ પરિવાર સાથે રહેવાનો નિર્ણય કર્યો. મોક્ષ પોતાના ખાલીખમ ઘરમાં બેઠો હતો. ચારે બાજુ ફેલાયેલો સન્નાટો તેને પહેલીવાર સમજાવી રહ્યો હતો કે સંપત્તિ બધું જ નથી ખરીદી શકતી, અને ક્યાંક દૂર એક ઝૂંપડીમાં એક માતાને ફરીથી પરિવાર મળી ગયો હતો. પરંતુ વાર્તાનો અંત હજી બાકી હતો, કારણ કે માણસાઈની અસલી પરીક્ષા અંતમાં જ પૂરી થાય છે. આકાંક્ષા ધીરે ધીરે ઠીક થઈ રહી હતી. આઈસીયુમાંથી બહાર આવ્યા પછી પહેલી વાર તેણે આંખો ખોલીને આજુબાજુ જોયું. તેની નજર સૌથી પહેલા કલ્પનાજી પર પડી. દાદી, અવાજ નબળો હતો, પણ તેમાં જિંદગી હતી. કલ્પનાજીએ તેના કપાળ પર હાથ મૂક્યો. કંઈ નહીં થાય દીકરા, હવે બધું ઠીક થઈ જશે. એ પળે યુગો અને સ્વાતિની આંખોમાંથી આંસુ સરી પડ્યા. એ આંસુ ડરના નહીં, પણ એક કૃતજ્ઞતાના હતા. થોડા દિવસો પછી આકાંક્ષાની હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. ડોક્ટરે કહ્યું, જો સમયસર ઇલાજ ન થયો હોત તો. વાક્ય અધૂરું રહી ગયું, પણ તેનો અર્થ બધા સમજી ગયા. ઝૂંપડીમાં પાછા ફરતી વખતે આકાંક્ષાએ કલ્પનાજીનો હાથ મજબૂત રીતે પકડી રાખ્યો હતો, જાણે ડરતી હોય કે આ હાથ છૂટી ન જાય. યુગે ઝૂંપડીની બહાર દીવો પ્રગટાવ્યો. માં, આજે ઘરમાં આ અજવાળું તમારા કારણેથી છે. કલ્પનાજીએ ચારે બાજુ જોયો. એ જ માટીની દિવાલો, એ જ પતરાની છત, પણ આજે તેમને આ ઘર કોઈ મંદિરથી ઓછું નહોતું લાગતું. તે રાત્રે તેમણે એક નિર્ણય કરી લીધો. બીજી સવારે યુગે તેમને ચૂપચાપ બેઠેલા જોયા. માં, બધું ઠીક તો છે ને? કલ્પનાજીએ હસીને કહ્યું. હા દીકરા, આજે હું મારી જિંદગીનો છેલ્લો નિર્ણય લેવાની છું. યુગ ગભરાઈ ગયો. માં, એવું ન કહો. કલ્પનાજીએ તેનો હાથ પકડ્યો. ડર નહીં, નિર્ણય મૃત્યુનો નથી, જીવનનો છે. તેમણે યુગ અને સ્વાતિને સામે બેસાડ્યા. હું હવે ક્યાંય નહીં જાઉં, ના તે મોટા ઘરમાં, ના કોઈ આશ્રમમાં. સ્વાતિની આંખો ભરાઈ આવી. તો પછી જો તમારી ઈચ્છા હોય, કલ્પનાજીએ ધીમેથી કહ્યું, તો હું અહીં જ રહીશ, તમારી મા બનીને, કોઈ પણ ઉપકાર વગર. યુગની આંખોમાંથી આંસુ વહી ગયા. માં, આ ઘર તમારું જ છે, અમે તો બસ તમારા સહારે છીએ. થોડા દિવસો પછી મોક્ષ ફરી આવ્યો. આ વખતે સૂટમાં નહીં, પણ સાધારણ કપડામાં. તે ઝૂંપડીની બહાર ઊભો રહ્યો. અંદર જવાની હિંમત નહોતી થતી. કલ્પનાજી બહાર આવ્યા. બંને સામે સામે ઊભા હતા. માં, મોક્ષનો અવાજ ધ્રુજતો હતો. બોલ દીકરા, હું બધું ઠીક કરવા માંગુ છું. કલ્પનાજીએ શાંતિથી કહ્યું. કંઈક તૂટ્યા પછી જોડાતું નથી દીકરા, બસ બોધપાઠ બની જાય છે. હું પ્રાયશ્ચિત કરવા માંગુ છું, તો કોઈ બીજી માનો સહારો બની જજે. તેમણે કહ્યું, મારા માટે હવે મોડું થઈ ગયું છે. મોક્ષની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. શું હું તમને ક્યારે માં કહી શકું? કલ્પનાજીએ તેના માથા પર હાથ મૂક્યો. માં એ જ હોય છે જે સમય પર ઓળખાય. મોક્ષ કંઈ પણ બોલ્યા વગર ચાલ્યો ગયો. તેના ગયા પછી ઝૂંપડીની બહાર ઘણી વાર સુધી સન્નાટો રહ્યો. સમય વીતવા લાગ્યો. થોડા મહિનાઓ પછી કલ્પનાજીએ યુગને કહ્યું, દીકરા, આ ઝૂંપડી પાસે એક નાનો ઓરડો બનાવી દે. જો કોઈ બહુ વૃદ્ધ કે નિસહાય આવે તો તેના માટે. યુગ ચોંકી ગયો. માં, તમે આ બધું કેમ વિચારી રહ્યા છો? કારણ કે દરેક માને ઘર જોઈએ, અને દરેક ઘરને માણસાઈ. ધીરે ધીરે એ ઝૂંપડી ફક્ત ઘર ન રહી, એ એક સહારો બની ગઈ. ક્યારેક કોઈ તરછોડાયેલી માં આવતી, તો ક્યારેક કોઈ નિસહાય વૃદ્ધ. કલ્પનાજી બધાને એક જ નામથી બોલાવતા, દીકરા. એક દિવસ આકાંક્ષાએ તેમને પૂછ્યું, દાદી, તમારી પાસે આટલું બધું હતું, તો તમે બધું કેમ આપી દીધું? કલ્પનાજી હસ્યા. કારણ કે જે વસ્તુ વેચી દેવામાં આવે એ જ અસલી સંપત્તિ છે.
એ જ સાંજે ટીવી પર એક સમાચાર ચાલી રહ્યા હતા. એક અમીર બિઝનેસમેને શહેરમાં વૃદ્ધાશ્રમ ખોલવાની જાહેરાત કરી. નામ હતું મોક્ષ. કલ્પનાજીએ ટીવી બંધ કરી દીધું. તેમના ચહેરા પર ન ગર્વ હતો ન અફસોસ, બસ એક શાંતિ હતી. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, તેઓ આકાશ તરફ જોતા રહ્યા. ભગવાન, તેમણે મનોમન કહ્યું, તે મારી પાસેથી બધું લઈ લીધું અને તેનાથી પણ વધુ પાછું આપી દીધું. બીજી સવારે આકાંક્ષાએ તેમને ચા આપી. દાદી, તમે થાકી તો નથી ગયા ને? કલ્પનાજીએ હસીને કહ્યું, ના બેટા, હવે તો જિંદગી જીવવાની શરૂઆત થઈ છે. અને એ જ ઝૂંપડીમાં જ્યાં ક્યારેક એક નિસહાય વૃદ્ધ માં આવી હતી, હવે માણસાઈનું ઘર વસી ચૂક્યું હતું. કારણ કે જેણે માને ઘરની બહાર કાઢી તે એકલો રહી ગયો, અને જેણે પારકી માને અપનાવી તેને આખું સંસાર મળી ગયો. મિત્રો, પૈસા કે બંગલા એ સાચી સંપત્તિ નથી, પણ મુશ્કેલીના સમયે કોઈની જિંદગી બચાવવી અને કોઈનો સહારો બનવો, એ જ સૌથી મોટું પુણ્ય છે. માં એ માત્ર એક વ્યક્તિ નથી, પણ આશીર્વાદનું એવું સ્વરૂપ છે જે ઘરમાં હોય તો જ સાચું અજવાળું રહે છે. મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? લાઈક, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં. આભાર.